સૌથી પહેલા વાત ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની જે આજે બીજા દિવસે બીજો તબક્કો અને જે પ્રમાણે ચર્ચાઓ ચાલી રહી છે મહત્વનું છે કે આજે રાજકોટ અને ગીર સોમનાથ મુદ્દે હાથ ધરાશે વિચારણા ગઈકાલે ભાવનગર જામનગર પોરબંદર જિલ્લા ઉપર વિચારણા કરવામાં આવી હતી વડોદરા અને મોરબી જિલ્લા પર પણ વિચારણા પૂર્ણ થઈ ચૂકી છે 2 દિવસમાં નામ નક્કી કરી અને તમામ નામ એક સાથે જાહેર થવાની પણ સંભાવના છે 21 મે સુધીમાં તમામ હોદ્દેદારો પદ ગ્રહણ કરી લે તે પ્રકારેનું આયોજન અત્યારે કરવામાં આવી રહ્યું છે तो जे प्रमाणे सतत विचारणा पण चाली रही है महत्वनुं छे कि गईकाले भावनगर जामनगर पोरबंदर जिला पर विचारणा करवामां आवी हती आजे पण विचारणा करवामां आवशे सतत जे प्रमाणे एक बाद एक बैठकनुं पण आयोजन करवामां आवी रह्युं छे आ तमामनी वच्चे 2 दिवसमां नाम नक्की करी अने तमामना एक साथे नाम जाहेर थाय ते प्रमाणेनी शक्यताओ पण सेवाई रही छे अने 21 मे सुधीमां तमाम होद्देदारो पद ग्रहण करी ले ते प्रमाणेनुं पण आयोजन छे पार्लामेंटरी बोर्डना बीजा तबक्कानो आजे बीजा दिवस વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાયા છે સોનલ જે પ્રમાણે સતત બેઠક ચાલી રહી છે એક સાથે નામો જાહેર થાય તે પ્રમાણેનું આયોજન जी प्रदेश भाजप तरफथी पार्लामेंटरी बोर्डनी बैठकनो बीजो तबक्को जे छे ते शरू थई चूक्यो छे आजे तेनो बीजो अने अंतिम दिवस छे महत्वनुं छे कि प्रथम तबक्को 6, 7 અને 8 મેના રોજ આયોજિત થયો હતો પરંતુ ત્યારબાદ 10 અને 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ આયોજિત થતા તેમનો પ્રવાસ જે છે તે વડોદરા અને સૌરાષ્ટ્ર ખાતે હતો સોમનાથ ખાતે હતો તો તેના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને વડોદરા વિભાગ જે છે વિસ્તાર જે છે તેની જે સુનાવણી છે તે મુલતવી રાખવામાં આવી હતી મોકૂફ રાખવામાં આવી હતી અને તે બંને વિસ્તારો પર આ 2 દિવસ દરમિયાન એટલે કે આ બીજા તબક્કામાં વિચારણા કરવાનું જે નક્કી કરાયું હતું અને તે અંતર્ગત 6, 7 અને 8 મે દરમિયાન જે આયોજિત થઈ પાર્લામેન્ટરી બોર્ડ તેમાં આ બંને વિસ્તાર સિવાયના તમામ જે જિલ્લાઓ છે મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આ તમામ પરની જે વિચારણા છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને આ 2 દિવસ દરમિયાન જામનગર ભાવનગર પોરબંદર મોરબી રાજકોટ અને સાથે સાથે જ ગીર સોમનાથ સહિતના જે જિલ્લાઓ છે આ તમામ જિલ્લાઓના જે હોદ્દેદારો છે ખાસ કરીને એક પદ માટે 3 નામોની પેનલ નિરીક્ષકો તરફથી પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવી છે મહાનગરપાલિકાની વાત કરીએ તો મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દેદારો જિલ્લા પંચાયતની વાત કરીએ તો પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી પ્રમુખ સહિતના જે હોદ્દેદારો છે તે તમામના નામની જે સેન્સ પ્રક્રિયા છે તે 1, 2 અને 3 મેના રોજ નિરીક્ષકો તરફથી પૂર્ણ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ નિરીક્ષકો તેમની જે નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે તે લઈ અને ઉપસ્થિત થયા હતા 6, 7 અને 8 ના રોજ પ્રથમ તબક્કો પૂર્ણ થયો અને ગઈકાલથી બીજો તબક્કો શરૂ થયો છે જેમાં આજે બીજો અને અંતિમ દિવસ છે આજે રાજકોટ અને ગીર સોમનાથના સંદર્ભમાં વિચારણા પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ વધુ એક વખત એક એવી સંભાવના પણ જોવાઈ રહી છે લવલીન કે જે પાર્લામેન્ટરી બોર્ડ છે તે વધુ એક વખત આવતીકાલે પણ મળી શકે છે કેમ કે જે પ્રકારે તમામ નામો પર મંથન કરવામાં આવ્યું છે તમામ નામો પર આખરી મહોર પણ મારી દેવામાં આવી છે પરંતુ ક્યાંક જે કહી શકાય કે ક્યાંય નબળું નમતું ન જોખાય અથવા તો ક્યાંય નબળો ઉમેદવાર પસંદ ના થઈ જાય તે સંદર્ભમાં એક જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે ખાસ તો કેમ કે જે પ્રકારે ભાજપ તરફથી નામો જાહેર કરવામાં આવ્યા અને જે પ્રકારે મેયર અને ડેપ્યુટી મેયરમાં જે પ્રકારે જ્ઞાતિ સમીકરણો સેટ થતા હોય છે તો એ જ્ઞાતિ સમીકરણો સંદર્ભમાં વધુ એક વખત આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે તેવી પણ એક સંભાવના હાલના તબક્કે સામે આવી રહી છે પણ મહત્વનું છે કે આજે પાર્લામેન્ટરી બોર્ડનો બીજો અને અંતિમ દિવસ છે અને ત્યારબાદ આખરી મતું મારવા માટે વધુ એક વખત આવતીકાલે પણ મળી શકે છે પાર્લામેન્ટરી બોર્ડ એ આખરી મતું લાગ્યા બાદ જે તમામ નામ છે તે એક સાથે જાહેર કરવામાં આવે તેવી પણ એક સંભાવના છે અને સાથે સાથે જ તમામ જે હોદ્દેદારો છે રાજ્યભરમાં જ્યાં જ્યાં જિલ્લાઓમાં ચૂંટણી આયોજિત થઈ છે તે તમામ મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તમામના હોદ્દેદારો 21 મે સુધીમાં પોતાના હોદ્દા પર પદ ગ્રહણ કરી લે તે પ્રકારની જે પ્રક્રિયા છે તે આયોજિત કરવાનું હાલના તબક્કે પ્રદેશ ભાજપની ગણતરી હોય તેવું સામે આવી રહ્યું છે બિલકુલ સોનલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો 21 તારીખ સુધી અંતિમ દિવસે જે પ્રમાણે સતત તમામ હોદ્દેદારો બેસી જાય પોતાના પદ પર તે પ્રમાણેનું આયોજન કરવામાં આવી રહ્યું છે